દ્વારકાના ઓખાથી દક્ષિણ ભારતના તિરુપતિ બાલાજીના દર્શને જનારા પ્રવાસીઓ માટે ખુશખબર છે। ઓખા તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। 11 મેના રોજ ઓખા રેલવે સ્ટેશન ખાતેથી સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરાયેલ ટ્રેન સંખ્યા 19,560 19,559 ઓખા તિરુપતિ ઓખા દર સોમવારે રાત્રે 23.35 કલાકે ઓખાથી રવાના થશે। આ ટ્રેન મંગળવારે વહેલી સવારે રાજકોટ પહોંચશે અને બુધવારે રાત્રે તિરુપતિ પહોંચશે। પરતમાં આ ટ્રેન દર ગુરુવારે તિરુપતિથી ઉપડી શનિવારે સવારે ઓખા તરફ ફરશે। આ નવી ટ્રેન સેવાને કારણે હવે શ્રદ્ધાળુઓએ દક્ષિણ ભારત જવા માટે વારંવાર ટ્રેન બદલવાની જરૂર નહીં પડે। ટ્રેન રૂટની વાત કરીએ તો આ ટ્રેન દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહત્વના સ્ટેશનો પર ઊભી રહેશે। મુસાફરોની સુવિધા માટે AC2, AC3 સ્લીપર અને જનરલ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે। સાંસદ પૂનમબેન માડમે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ટ્રેન શરૂ થવાથી ગુજરાત અને દક્ષિણ ભારતના પ્રવાસને ધાર્મિક જોડાણને વધુ વેગ મળશે। હાલમાં આ ટ્રેન માટેનું બુકિંગ ઓનલાઈન અને ઓફલાઈન કાઉન્ટર પર શરૂ કરી દેવામાં આવ્યા છે। साप्ताहिक एक्सप्रेस ट्रेन की शुभ शुरुआत કરવામાં આવે છે, શુભારંભ કરવામાં આવે છે। ત્યારે હું સૌ પહેલા તો આપણા સર્વે નાગરિકોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી નો આ એક ખૂબ મહત્વના બે તીર્થ સ્થાનો ને જોડવા માટે પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। લાંબા સેક્ટરની આ એક ટ્રેન તો છે, અનેક શહેરો સાથે, અનેક રાજ્યો સાથે આપણા ક્ષેત્રના નાગરિકોને જોડશે, પણ એ સિવાય મારું એવું મજબૂતીથી માનવું છે કે દ્વારકા અને તિરુપતિ એ માત્ર બે કોઈ શહેરોના જોડાણ નથી, બે સંસ્કૃતિને જોડતું પણ આ એક મહત્વનું આયોજન છે, મહત્વની સુવિધા છે। ત્યારે નાગરિકો આપણા 4 ધામ પૈકી આપણું યાત્રાધામ એટલે અહીં દ્વારકાથી તિરુપતિ બાલાજી વેંકટેશ્વર બાલાજીના દર્શન કરવા માટે અહીંથી સીધા જઈ શકશે।